શું મિત્રો તમે જાણો છો કે ત્વચા છે એ ક્રીમથી નહીં પણ તમારા ખોરાકથી ને હેલ્ધી બને છે, તમારા ખોરાકથી ગ્લોઈંગ બને છે. તો આજે આપણે વાત કરશું તમારી સ્કિન વિશે. ક્રીમ લગાવવાથી ને તમારી સ્કિનમાં એટલી જલ્દી ગ્લો નથી આવતો, પણ સાચો ગ્લો તો તમારી હેલ્ધી સ્કિન છે. ત્વચાને તેજસ્વી અને સારી બનાવવા માટે સારો ખોરાક ખાવો જોઈએ, પાણી પીવું જોઈએ, ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ, ખોરાકમાં વિટામિન એ, સી, ઈ નો સમાવેશ કરવો જોઈએ, સારી ઊંઘ લેવી જોઈએ અને માનસિક તણાવથી ને મન તંદુરસ્ત રહેવું જોઈએ. ક્રીમથી તમારો ગ્લો થોડા સમય માટે રહે છે, પણ હેલ્ધી સ્કિન માટે તો તમારે સારો એવો ખોરાક જ ખાવો પડશે, જે તમને લાઈફ ટાઈમ માટે હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન માટે મદદ કરી શકે છે. જંક ફૂડ, સ્ટ્રેસ, ઓછી ઊંઘ અને ઓછું પાણી પીવાથી ને તમને પિગમેન્ટેશન છે, ડાર્કનેસ છે, વ્રિંકલ્સ આ બધામાં પણ વધારો થઈ શકે છે. અને એટલે જ કહેવાય છે કે રિયલ ગ્લો સારી લાઈફસ્ટાઈલથી આવે છે, ના કે સારી અને મોંઘી ક્રીમોથી.